ઓલી સાય મૂકે ને કે કામ કરવા વઈ જાય તો માખણ ઢીલો થઈ જાય। આજ ઘણા દિવસ પછી વિડિયો બનાવવાનો છે મારા ચેનલમાં। સબ્જીમાં હે સોરીનું શાક છે ને ભાત છે। જરિયા રાજમાં જાવ આ મીમાની ઈ પછી અમને ખબર ઈ મરે પછી કેટલું પ્લાસ્ટિક ઓગરે નહીં કઈ ન થાય તો હે ને ભીંડુની તો ખાસ ધ્યાન રાખવાનું। હાઈજીન હવારે ટાઢા પરને ધમારવાની। હાલો એ હા સે આણીતા ઘરે હટે। सीताराम बधाई गुड मॉर्निंग। अटाणे है ने हाथ हवा हाथ जेवू थयो ने मैं भीं दवा लीधी ने मोहेरी वारे लीधो हे करवाना है वाहिदा ने बे दिथिया नता हाव वरसादी वातावरण थेगुं ने एवुं ए थाय के आगड़ी मैं आई आस्ता तो ई बहु ने तो वादरा थया काले तो हाव ढाबर उतु बपोर सुधी ने बपोरी पछी वो धुमीकार तड़को पड्यो। आज तो है ने सूरज दादा निकळेगा कल तो 8:30-9 वाग्या सुधी तो सूरज दादा नहोता देखाता एटला वादरा उठा ने मेनी आगाही आवी जो के एटलो बधो तो न कदाच सावे ते साटा सूटी आवे वगैरे है ने खाण खाई लीधुं ते लोही लेला न भड़ा भड़िયું करी ने धोरीड़ा टाण में खारिया ने मोज मणे घड़ी घड़ी हाथी हाके ने अटाण में एक खूकलनी नीण करीए पछी वरे 9 वागे शायद नहीं आनी तो हमणा कां थी होय ने ते मर हुकल खाती ज ने सेगरास करे कालूनु पड्યું गमणीमां। उनाळामां है ने नीण आपणे की न भावे ने जे ढोराई न खाय हगे हियारामां नीण जईए बाकी जेटલું નાખો એટલું ઓછું ઘંટી ને जी और चालू જોઈએ ने अटाणे ता है ने एक एक बे नीणું કરીએ ને એમાં ઓઈ દીઠું કાઢે એટલે અટાણે ઉનાળામાં ઢોરની મેળ ન આવે એટલો ખાવાનો। એ રામ જો આમાં તો સાચી છે પછી છે ને માખણ કાઢી લીધું ને આ બે દીઠા તા ટાઢું પાણી નાખાને કે હાલ ઉપર કોઠોર થઈ જાય ન કતા ઓલી સાય મૂકે ને કે કામ કરવા વઈ જાય તો માખણ ઢીલો થઈ જાય। એ ઉનાળો હે ને હા જ્યાં બંધ કરવા આવતા તા હાવ ઢીલું થઈ જાય પછી પાણીનું ઓહાણ ફ્રીજનું પાણી નાખી હા દીધું ફ્રીજનું પાણી નાખ્યું તે જો રૂપાળું કઠોળ થઈ ગયું હા નકો ઓલું નોક થઈ જાય અરે લોકો તો હાથમાં નહોતું આવતું હાવ તવાઈ ગયું હતું જો રૂપાળું થઈ ગયું હા। રામ રામ સીતારામ બધાયને 8 વાગ્યા અટાણે નાથી જો લીલાડાનો ઠેકલો કર્યો ને બાપા આ કે હાથી હું કે ખડ વાટો કે સાઈડ વાટો બહુ ખડ થઈ પડ્યું હો ઉનાળામાં આવી તો તકલીફ રહીએ મકાઈમાં દેખાય જો મકાઈમાં તો યા એ તો ન કહેવાય હા હા આણી પાછી ફૂટ સારી થઈ હો સાઈડની પણ હા રાખે જ દેવાય ને સીતારામ બધાયની હજી ના પાછો ભૂલે ગયો એટલી ઘડી હાલો તો છે ને ઢોરનો લીલાડો વાઢાર લીધો ને હે ને જોરદાર ઓફર સાથે આપણે આજ ઘણા દિવસ પછી વિડીયો બનાવવાનો છે મારા ચેનલમાં નાથી સ્પેશિયલ ચેનલમાં તો બધાય વિઝિટ કરજો। બધી વસ્તુમાં હે ને અટાણે જબરજસ્ત ઓફર હે હાડીયું નાઈટ ડ્રેસું કુર્તીયું ડ્રેસના કાપડ ઘણી બધી વેરાયટી હે તો એ હે ને અમે વિડીયો બનાવેલી ઓલા ચેનલ ખાતું।
9:30 થવા આવ્યા. વિડીયો હાઈ ક્લાસ બને ગયો એ હે ને મારે અટાણે મૂકવા આગળ એડિટ કરવા બેસે જા. સવા 12 વાગે ગયા અટાણે ને માઈ ને બાપાએ ખાઈ લીધું ને અમે બેઠા હીરા વાજણી વેલું ખાઈ લીધું 11:30 વાગ્યામાં ખાઈ લીધું. ને અમારે મહેમાન આવ્યા. અમારા મહેમાન આવ્યા ને તે વાટ જોતા હતા એને ભૂખ નહોતી લાગી તમે કહો ભૂખ લાગે ધરાર બેહાડ્યો ને સબ્જીમાં હે સોરીનું શાક હે ને ભાત છે જરિયા રાજમાં જાવ આ મહેમાને એ પછી અમને ખબર ન પડે અમે તો સોખા છીએ. ટ્રેનમાં છે ને આજે 10 મિનિટની વાર છે ને ધૂમિકાર તડકાની સાથે આપણે આજે લોક ચાલુ કર્યો ચા પાણી પી લીધા 2:30 વાગ્યાના. હમણાં તકોડો ઠાવકો હોય ને તે છે ને ઝોલો એક માનમાં આવે ત્યાં નીંદર ઉડે જાય નકર તો 3 સાડા 3 વાગ્યા સુધી હું તો છે ને ઉઠા ન હોતી ની માં છે ને વા ઓલા કાઈગીરિયા આ ઓલા મજૂરનું એક છોકરી છે ને છોકરું ને છોકરી છે મારા જેવડી ઓલો એના પાસે છે ને હું તો કિંમતથી પ્લાસ્ટિક સમકે એમાં કિંમતથી ઉખેડ્યા હતા તીના હે ને બેઠી બેઠી રમતું કરતી હતી તે એની પછી એટલા ભાનતા નહીં રે ખબર ન હોય કે આ ઢોરને મોઈ જાહે ને ના નો ન ખાય અને ઓલી ગોપી બાંધીને આપણી ના બેઠી બેઠી રમતું કરતી હતી ને નાના બધા હે ને પ્લાસ્ટિક હતા 3-4 ઝીણા ઝીણા કટકા ઓલા હતા ઓલા તબી કે ને એ તીના નાખે ને પછી વહી ગઈ તો બાપો ગા ને કુંડે તો એનું ધ્યાન પડ્યું ને તો વાસળીનું મું છે ને પ્લાસ્ટિકનો એ કટકો હતો તો બાપા લેવા ગયા ને તો ઓલી ઓગારે ગઈ દેવી આગળ પાસે નીકળી ની તેણે પૂછ્યું કે ત્યાં કેટલા ગાણા પાસે ઉડાડે તો કે ઝાઝા નહોતા કે 2-3 જ હતા હું તો વાંધો ને એ તું ધ્યાન રાખજે કારણ હું પ્લાસ્ટિક ન નાખતી ગાયું ખાઈ જાય ભીનું ને એ ન ખાય ઈ પર આ ઈમાં કાં ઓલું હે સ્વાદ આવતો હોય તે ખાઈ ગયું એ ગાયું ને આ ઓલું હોય ને કાં ટેવ હોય આ રેઢિયાર ગાયું નો પ્લાસ્ટિક ખાતી નજીક જોઈએ તો ઓલું ખાઈ ન કરું આ રેઢિયાર ગાયું રખડતી ને બિસાડી પ્યાલ પ્લાસ્ટિક જ ખાતી હોય ઈ મરે પછી કેટલું પ્લાસ્ટિક ઓગરે નહીં કઈ ન થાય હા ઈની પડ્યું પડ્યું તેનું હે ને તેનું માંદી પડે ગઈ ને આગળ હે ને નીણ નાખી ઓગાર વારતી હતી પણ પાછા મારે સિગરાઈ કરે જરાક જો મન વિનાનું ખાય ગરમી લાગે છે ગરમી હારા હારા ની માંદા કરે ખબર હે તડકા ભારી લાગે બધાને યા ખાહી નીરવો મન વિનાનું ખાય મન વગર ને ખાય તે ધરાવ કરે ન તો નીર ન ખાઈ હોગે આપણી વરે ખાઈએ તો ઈ ખાઈ રોટલો ન ખાતા આણી કઈ ન સવા 4 વાગ્યા ને બાકી નીંદ પૂરો હતા ને નાખ્યો બધાય ની ને ભઠ્ઠીઓ બરે તૈયારી કરે ને આ બાકી જો બેઠા ગાઈ રહ્યો ઘરમાં પંખા ને હવાય ગરમ આવે હા આજ વધે જરાક તાપમાન આજ વધે 2-5 ની તડકા ને 2-5 ની મોરા ને એવું હેલા રાખે વિસ્તારમાં 40 ડિગ્રી ને બતાવે હા જુનાગઢમાં રાજકોટમાં ભૂકા કાઢે છે જૂનાગઢમાં કામ બાકી છે 45-46 આરામથી એટલી જશે ડામર ઓગરે એ તો ઓગરે જ ને તો ટાઈટું પડે તો ટાઈટુની વાતું કરે મેં આવે મેની વાતું કરે તડકા પડે તો તડકાની વાતું કરે હે ખાવ તો તમે મીઠા છે એટલે ઢોર ખાય માણસ નથી ખાતા તો તું ખા હાલો અમારે છે ને મોટી ટીનું નાગડી વાત કરે ને જરાક મોરીબ જીવું છે તાવ જીવું મોરીબ જીવું છે તે તાવ જીવું છે તે ઓલો આપણી કાં ડૉક્ટર સિંધાડતા હોય જારની તાર માંદા પડતા હોય ઢોર તાવ કે હોય ને તો થોડો હોય ને તો ઉતરે જાય થોડુંક મીઠું માથે નાખે પાણીવાળો ભીનો કોથળો કરે ને માથે નાખી દઈએ 1-1.5 કલાક થઈને તો ઘણી બધી રાહત થઈ ને તડકાનું પાણી નહીં નાખવાનું પાણી નાખાય અટાણે ઉનાળામાં ખાસ એક હે ને ભીનુંની તો ખાસ ધ્યાન રાખવાનું હાઈજીન સવારે ટાઢા પોરની ધમારવાની અટાણે છે ને માથે પાણી ન નખાય હાલો એ હા સે આણીતા ઘરે હટે કડાવાતું નવીન કરીએ એટલી વાત છે ભાઈ પૂરી આડો
આડો ઘાવ નાખ્યો ઊભો રાખ નહીં રહી જ નહીં થોડું મેં પાણી નખાય બરાબર છે 100% નખાય તેનું ઘુમરા ન મારે ને તો નહીં વાંધો આવે નકર છે નહીં હક ન થાય હે જો હક નહીં થાય કાંઈ